નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મોંઘવારીના કપરા સમય વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી તરફથી પશુપાલકો માટે બહુ મોટા આશીર્વાદ સમાન સમાચાર મળી રહ્યા છે. સાબર ડેરીના નિયામક મંડળની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં પશુપાલકોના હિતમાં એક મોટો ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં કપાસિયા, ખોળ, પશુ આહાર, ખાણ અને ઘાસચારાના ભાવો આસમાને પહોંચ્યા છે, જેને કારણે પશુ રાખવાનો અને દૂધ ઉત્પાદન કરવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ખેડૂતો સતત માંગ કરી રહ્યા હતા કે જો દૂધના ભાવ વધારવામાં નહીં આવે તો પશુપાલનનો વ્યવસાય ખોટનો ધંધો સાબિત થશે. પશુપાલકોની આ વ્યાજબી રજૂઆત અને મુશ્કેલીઓને સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ગંભીરતાથી લીધી હતી. ત્યારે આજે યોજાયેલી હાઈ લેવલ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે એવો નિર્ણય લેવાયો હતો કે પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર રાખવા માટે ડેરી પોતાના નફામાંથી કિલો ફેટે 15 રૂપિયા વધુ ચૂકવશે. અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવેથી સીધા 865 રૂપિયા મળશે. આ જાહેરાત થતાં જ બંને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી દૂધ મંડળીઓ પર પશુપાલકોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. આપણા જાણીએ છીએ કે જેમ બંને જિલ્લાની અંદર ઘાસચારાની અછત અને ઘાસચારાની મોંઘવારીને ધ્યાને લેતા આજે અમારા સાબર ડેરીના નિયામક મંડળે મિટિંગ હતી. એમાં આપણા જિલ્લાના જોડે જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધેલો છે, જેની અંદર આપણો જે પુલિંગ રેટ 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ જે ચાલુ હતો એની અંદર 15 રૂપિયાનો વધારો કરીને, એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ પુલિંગ રેટ 15 રૂપિયા વધારો કરીને 1/6/26થી એને અમલીકરણ કરવાનો નિર્ણય લીધેલ છે, જેના કારણે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને આંશિક મોંઘવારીમાં રાહત મળશે અને આના કારણે પ્રતિ માસ 10 કરોડ જેટલો સાબર ડેરી ખેડૂતોને વધારાનો ભાવ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબર ડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 3.5 લાખ જેટલા સામાન્ય ખેડૂતો અને શ્રમિક પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થવા જઈ રહ્યો છે. શ્વેત ક્રાંતિના આ ગઢ ગણાતા સાબરકાંઠામાં આ નિર્ણયને પગલે આગામી દિવસોમાં દૂધની આવક પણ વધશે અને પશુપાલકો વધુ ઉત્સાહથી આ વ્યવસાય સાથે જોડાયેલા રહેશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.